નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં ગઈકાલ કરતાં મગફળીની બજારમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં 1500 આસપાસ તેના કરતાં વધુ ભાવ નોંધાઈ રહ્યા છે। રાજકોટ ગોંડલ જેવા માર્કેટ યાર્ડ, હિંમતનગર એમાં 3966 નંબર, 22 નંબર જેવી મગફળીના ભાવ 1500 આસપાસ દેખાઈ રહ્યા છે। બાકી આજે ઘટાડા સાથે વેપાર ઘણા બધા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1095 થી 1260 રૂપિયા, ખાંભા 1062 થી 1200 રૂપિયા, પોરબંદર 1050 થી 1400 રૂપિયા, મેદડા 1000 થી 1460 રૂપિયા, રાજકોટ 1380 થી 1575 રૂપિયા, હળવદ 1100 થી 1476 રૂપિયા, થ્રોલ 1150 થી 1480 રૂપિયા, બોટાદ 900 થી 1405 રૂપિયા, વેરાવળ 1000 થી 1305 રૂપિયા, કોડીનાર 1150 થી 1500 રૂપિયા, કાલાવડ 700 થી 1560 રૂપિયા, જેતપુર 1000 થી 1491 રૂપિયા, વિસાવદર 1230 થી 1486 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1476 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1485 રૂપિયા, જામજોધપુર 800 થી 1550 રૂપિયા, અમરેલી 1000 થી 1465 રૂપિયા, જુનાગઢ 1100 થી 1492 રૂપિયા, વિજાપુર 1100 થી 1500 રૂપિયા, દાહોદ 1200 થી 1400 રૂપિયા, બાબરા 1350 થી 1480 રૂપિયા, હિંમતનગર 1000 થી 1200 રૂપિયા, વાંકાનેર 1000 થી 1711 રૂપિયા, મોડાસા 1000 થી 1250 રૂપિયા, જામનગર 1100 થી 1360 રૂપિયા, જસદણ 1000 થી 1530 રૂપિયા અને ગોંડલ 1100 થી 1566 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મેદરડા 1000 થી 1350 રૂપિયા, મોરબી 970 થી 1530 રૂપિયા, રાજકોટ 1405 થી 1580 રૂપિયા, કોડીનાર 1100 થી 1440 રૂપિયા, કાલાવડ 900 થી 1760 રૂપિયા, જેતપુર 951 થી 1521 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1500 રૂપિયા, જામજોધપુર 900 થી 1590 રૂપિયા, અમરેલી 1015 થી 1470 રૂપિયા, જામનગર 1200 થી 1525 રૂપિયા અને ગોંડલ 1171 થી 1581 રૂપિયા।